હવે આ ચા પી લો. ઓહો બાપરે આ તું આઠમ ને આઠમ ચા હાલો મને તું યાર તો મારે આઠમ તો પીવાય ને. તારું આઠું ખરું કરો તું આઠમ ને આઠમ ચા હાલો બસ શું બનાવ્યું ખાવા આટલું કર્યા કે પી લો ને કોમ ઢગલો પડ્યું. ઢગલો કોમ હોય એનો વધુ વધારે ખાવાનું શું બનાવે એમ કે અત્યારે તો ભાખરી બનાવી બપોર ખાવાનું કશું આજે બનાવવાનું નહીં. આ ભાખરું ખાઈને જ બેસી રહેવાનું યાર ના જમવા જવાનું. આજે કોણ તો જમવાનું કાઢે પાછું આજે ફરી પાછું આજે જમવા જવાનું મંગુબાન ગયા. હા મંગુબાન ગયા. આજે પાછું જમવાનું કાઢી શું જમવાનું પાછું આજે આજે હરાતું જ છે. આજે હળાદ જ છે બરાબર એટલે કાગડા આવા હતા નહીં એટલે આપણો કાગડા બનાવી દે. હા કાગડા આવતા નહીં અને આપણને કહ્યું છે જમવાનું હે ને ખબર? કાલ જમવા કાંઈ બહુ સારું હતું તમને તો આજે એવું જ છે. હા આજે એવું જ છે. ભજીયો અને ખીર કે આપણે એટલું સારું ને આપણે બપોરનું ખાવા એવું કરવાનું નહીં. એ વિચાર કરો કે હવે તમે દોહા બધું તો હાથ ખાતા શું ખબર આવે? માલપુડા ખીર એમને બધા વરમાં એક જ વખત મળતું હોય. હે એમને વરમાં એક જ વખત મળે. આખું વર્ષ આટલું ખાધેલું ચાલતું છે આટલું ખાધેલું આખું વર્ષ ચાલતું છે એમ ખબર આવે. કોઈના દોહા બીજું કશું નહીં ખાતા બસ દૂધ પાક માલપુડા પૂરી શાક બસ પણ એમના બહાને ઘરનું તો ખાવાનું મળે ને. અરે એ મને વાંધો નહીં ખાવાનું ખાય પણ બીજા બધાના તો આખા ગુજરાતની અંદર કે આખા ભારતમાં જોવા ઉજો તો આ જ વસ્તુ કાઢે ડોહાઓ એમ કહું બીજું કશું બનાવતા નહીં આવે એમ કહું મને પણ પહેલા જીવતા હોય એટલે બધું આલ્યું ને હવે એટલે મરી ગયા પછી ચાલે. એ મને ખબર પડી કે મરી ગયા પછી હાલા હા એ તો દારૂ પીતો છે કોઈ ઇંગ્લિશ ક્વાર્ટર પીતો છે તો એ ચમ બનાવ્યું? હા કાકા અમુક પાછા મકડા તોડી તોડી ખાઈ ગયા છે કેટલાય ડોહળો મકડા ખાઈ ગયા છે તો અહીંયા તો ના જો નહીં અને બધા એક જ કરીને ખાય એમ કહું દોહો તાકે સી દોશી તાકે હા અને આમ તો કેટલા જણા કે હું તો દૂધ ખાતો નહીં મારે તો દૂધોની બાધા છે આવું કરી કરીને લોકો છેતરી ગયા અને અત્યારે ડોહોને એ જ પાછું દૂધ હા આવા દો તો બાધાઓ તો ગયા હવે ડોહોન ઉપર ભેંસો ના હોય. હા ઉપર ભેંસો ના હોય ને એટલે કે આવા દો એમ. બરોબર એ વાત બરાબર છે આવાય